પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરા તાલુકા માધ્યમિક શાળા કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા આજે 44મી સામાન્ય સભા પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી, જેમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 44મી સાધારણ સભા પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયા। સામાન્ય સભામાં નિવૃત્ત કર્મચારીઓનું સાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। સાથે સભાસદોના બાળકો તેમજ તાલુકામાં ધોરણ 10 અને 12ના પ્રથમ 3 ક્રમાંકે આવેલા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના પ્રમુખ દીપકકુમાર આર પટેલ, ઉપપ્રમુખ હીરાભાઈ વણકર, મંત્રી ધર્મેન્દ્રકુમાર આર ભીલ, સહમંત્રી વિજયકુમાર જે વસાવા, કલ્યાણકારી નિધિ કન્વીનર સતીશકુમાર આર નાઈ તેમજ કારોબારી સભ્ય રમણભાઈ લીંબચિયા, રાજેશભાઈ અમીન, હિતેશભાઈ પટેલ, વિજય નાઈ, વિનોદચંદ્ર વણકર, વિજયકુમાર વણકર, જિગ્નેશભાઈ પરમાર, વિષ્ણુકુમાર પ્રજાપતિ, કરદમ વ્યાસ, ઘનશ્યામભાઈ રામી, નિલેશભાઈ પટેલ, મનીષાબેન પટેલ, કરણસિંહ તડવી, નરેન્દ્રભાઈ પરમાર, ચેતનભાઈ પટેલ તેમજ શાળા પ્રતિનિધિઓ સહિત સભાસદો પરિવારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત કર્મચારી પંકજભાઈ પટેલ અને ડબાસાના શિક્ષિકા મીનાક્ષીબેન જયસ્વાલનું સન્માન કરવામાં આવ્યું હતું। તેઓએ મંડળી સાથે જોડાયેલા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। સાથે મંડળીના હોદ્દેદારોએ વાર્ષિક હિસાબો પણ રજૂ કર્યા હતા। આજરોજ પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર ક્રેડિટ સોસાયટીની 44મી સાધારણ સભા પાદરા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલની અંદર બોલાવવામાં આવી। આ સભાની અંદર અમારા અધ્યક્ષ સ્થાને કરખડીના નિવૃત્ત આચાર્ય શ્રી નલિનભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। સાધારણ સભાની અંદર વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા। સાથે સાથે અમારા નિવૃત્ત સભાસદો જે છે એમનું સન્માન કરવામાં આવ્યું અને અમારા જ સભાસદોના સંતાનો જે છે તેજસ્વી તારલાઓ એમને પણ સન્માનવામાં આવ્યા છે। વિશેષ કરીને આ મંડળી ઉત્તરોત્તર સતત પ્રગતિ કરતા રહે એ માટે સૌના માટે અને સૌના વિકાસ માટે સતત કાર્યરત છે અને મંડળી હંમેશા તમામ સભાસદોનું ખૂબ જ ધ્યાન રાખે છે। અમારી જે કારોબારી સમિતિ છે એ તમામ સભાસદોને સંપૂર્ણ સગવડ મળે અને લોન સમયસર મળી જાય। સાથે સાથે એમની કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અગવડના સમયે, વિશેષ કરીને ક્યારેક કોઈક અમારા જે સભાસદ મિત્રો છે અકાળે કોઈ અવસાન પામે તો કલ્યાણ નિધિના ફંડના પણ એમાં 2 લાખ રૂપિયા જેટલી સહાય કરીએ છીએ। ચાલુ વર્ષે પણ 3 અમારા મિત્રોને આ સહાય કરવામાં આવી છે। વિશેષ અમારા જે સૌ સભાસદ મિત્રો છે એ મંડળીને હંમેશા મદદરૂપ થતા રહ્યા છે, પ્રગતિના પંથે આગળ ધપતા રહ્યા છે। આજની પણ આ સભા ખૂબ સુંદર રીતે સફળતાપૂર્ણ વાતાવરણની અંદર પૂર્ણ થવા આવી છે। આપ સૌએ અમારી નોંધ લીધી એ માટે જય હિન્દ, જય ભારત।